સુખની વાત કરતા હતા. હવે સુખ એટલે આમ સમજણ થોડીક નથી દ્રઢ થઈ એવું લાગે. બરાબર. સુખ ક્યાંય વસ્તુ વ્યક્તિ કે પદાર્થમાં નથી, એમાંથી આપણને મળતું નથી, આપણી અંદર જ. હવે એમાં અટકાવે છે આપણી વાસના. ઈ કે પ્રગટ ક્યારે થાય? અમુક એની વાસના બની. બરાબર. હવે ઈ વાસના ટાળવા માટેનો ઉપાય શું? વાસના જાણવા માટે ટાળવા માટે વાસના કેમ કરે? વાસના કેમ કરે? એટલે પ્રશ્નનો પ્રકાર તમારો એવો થયો કે તમને ખબર પડી ગઈ છે કે સુખ ક્યાં છે, સુખનું કેન્દ્ર ક્યાં છે એ તમને ખબર પડી ગઈ છે ને? અને હવે તમે એવું ગોતવા માંગો છો કે આ જે આપણી અંદરની જે વાસના છે એને ટાળી કેવી રીતે શકાય. એટલે ઓલું સુખ છે એ આપણને અટકાવે છે. પ્રગટ ક્યારે થાય એટલે આપણો એમાંથી બહાર નીકળીને આપણે એમાં ઇન્વોલ્વ થઈ જાય. આ મળી જાય, આ મને પ્રાપ્ત થઈ જાય. એટલે પેલો પ્રશ્ન આપણે એમ કરી કે આપણને જે સુખ લાગે છે, આપણને જે સુખ લાગે છે એ સુખ એ શું છે? આપણને જે સુખ લાગે છે, સામાન્ય આમ જનતાને જે સુખનો પ્રતીતિ થાય છે એ શું છે? એ સુખ કેવી રીતે આવે છે? ચાહે માનનું, મોટાઈનું, શબ્દનું, સ્પર્શનું જે બધું આવે છે, આ માનો કે સુખ બધા જે આપણે કહેવાતા સુખો, પૈસાનું સુખ, મકાનનું સુખ, આ સુખો ક્યાંથી આવે છે? પહેલી વસ્તુ આપણે ઈ ગોતવા માંગી છે કે સુખનું સેન્ટર આપણા માટે કયું છે? માનવ જાત માટે સુખનું સેન્ટર શું છે? એમ કે છે કે ડેટામાંથી. આપણને એવું લાગે કે આપણને બહારના જગતમાંથી, સમાજના ડેટામાંથી આપણને માનો કે સમાજની અંદર પૈસા છે એની વેલ્યુ છે, પ્રતિષ્ઠા છે એની વેલ્યુ છે, હોદ્દો છે એની વેલ્યુ છે, સંપત્તિ છે એની વેલ્યુ છે. આના દ્વારા સુખ લાગે છે ને? પૈસો હોય તો સુખ લાગે, પ્રતિષ્ઠા હોય તો સુખ લાગે. તો આપણું સુખ છે એ ક્યાંથી આવે છે? બહારથી આવે છે? આપણી સુખની જે કલ્પના છે એ આવે છે ક્યાંથી? પેલું આ સુખ ગોતી છે આપણે કે પેલું સુખ જે આપણે જેને જનરલ રીતે આપણે સામાજિક સુખ ગણી છે કે આ બધા સુખો ગણી છે એ તો આપણને ડેટા દ્વારા, સમાજના ડેટા દ્વારા આવેલું સુખ. એ સાચી વાત છે? સાચી. એટલે એક સુખ એવું છે કે જે ક્યાંથી આવે છે. એક સુખ એવું છે કે જે બાયોલોજીકલ રીતે આવે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના દ્વારા આપણને કંઈક એવું લાગે છે, આવે છે એક સુખ. એક આ બે પ્રકારના સુખ છે. એક હવે આપણે બીજું એક સુખ ગોતી રહ્યા છીએ કે ખરેખર એ એક્ઝેક્ટ આ જે સુખ છે એ પર્સનાલિટીના સુખ છે. પર્સનાલિટી એટલે જે બધી વસ્તુ જે બહારથી આવેલી વસ્તુને આપણે સુખ માની છીએ, એટલે એક આ પર્સનાલિટીનું સુખ છે. બીજું છે આપણા અંદરના એસેન્સનું સુખ છે. લગભગ આપણે જોયું નથી, આપણા અંદરનું એસેન્સનું સુખ છે. એટલે આપણી અંદર બે વસ્તુ છે, એક એસેન્સ છે, એક પર્સનાલિટી છે. એસેન્સ છે જે જયારે જન્મ થયો ત્યારે લઈને આવ્યા હતા, એ એક એસેન્સ છે, અર્ક કહેવાય એને. અને બીજું આપણે માહિતી દ્વારા આપણે જે ભેગું કર્યું એ પર્સનાલિટી છે. પર્સનાલિટીનો એક અર્થ એવો છે કે મુખોટો, પર્સોના ઉપરથી પર્સનાલિટી બનેલું છે. આપણે પત્ની હોય તો એની સામે આપણે પતિ થઈ જાય, છોકરો હોય તો માં કે ફાધર થઈ જાય, સાસુ હોય તો આપણે વહુ થઈ જાય. એટલે આ પર્સનાલિટી શબ્દ પર્સોના એટલે મુખોટો. એટલે આપણે જે લોકો જે સામે આવે ને ત્યારે એ રોલ ભજવવા માંડી. આપણો રોલ એવો ભજવે, આપણે હોય નહીં, આપણે રોલ ભજવવા માંડીએ એવા પ્રકાર. એક આ પર્સનાલિટી છે, એના દ્વારા જે આપણે સમાજના જે સુખો જે નિર્માણ થયા, ડેટા દ્વારા નિર્માણ થયા. એક આપણો અંદર જન્મની સાથે લઈને આવ્યા, અને આ જન્મની સાથે લઈને આવ્યા હતા ઈ છે ગ્રહની ઇફેક્ટ વાળા છે. આપણું એસેન્સ છે એ ગ્રહમાંથી બનેલું છે. અને આ એસેન્સનું સુખ લગભગ આપણી માનવ જાતે લીધું નહીં હોય, મને એવું લાગે. અને જ્યારે કોઈ આ સુખ લે છે, એસેન્સનું સુખ, એસેન્સમાંથી સુખ આવે. એસેન્સ હોય, માનો કે કલાકાર હોય, ચિત્રકાર હોય, કારીગર હોય, જે લેવલનો હોય. એક નાનો કારીગર હોય, કલર કામનો કારીગર હોય,
અને એને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ હું આ કામ કરું એટલે મને મજા આવે છે, તો આ જે એસેન્સ જે છે ને એનું એક સુખ છે, એક પર્સનાલિટીનું સુખ છે. હવે પર્સનાલિટી દ્વારા જે સુખ મળે છે ને એના દ્વારા તૃપ્તિ નથી થતી. આપણી અંદરની જે તૃપ્તિ છે ને એ ક્યારેય થતી નથી. એસેન્સ દ્વારા જો આપણી યાત્રા થાય ને તો અંદર સંતોષ મળે. એસેન્સમાં જીવતો માણસ હોય ને, એસેન્સમાં જે જીવતો માણસ હોય ને એને તમે પૂછો ને કે તમારું જીવન કેવું છે ને અત્યારે મૃત્યુ થશે તો તમને કઈ પ્રોબ્લેમ? એ કે મારે જે રીતે જીવવું હતું એ રીતે મેં જીવવો છું. હું આમ ખુશીથી મરવું, અત્યારે મરવાનું આવે ને તો ખુશીથી, હવે મારી કોઈ વાસના નથી. તો આ એસેન્સમાં જીવતો એવા લોકો, અને આપણને પહેલાના જમાનામાં આવા લોકો મળતા કે જે લોકોનું મૃત્યુ થવાનું હોય અગાઉથી કહી દે કે અમારું મૃત્યુ થવાનું છે, તમે આમાં આટલું કરી લ્યો. તો હવે એ લોકોએ શું કર્યું તો કે એસેન્સમાં જીવાત, આપણી અંદરનું જે એસેન્સ હતું એમાંથી જીવાત. એટલે એક આપણે સુખના પ્રકારોની અંદર લીધું, એક પર્સનાલિટી નું સુખ છે જ્યાં માન, મોટાઈ, હોદ્દો, પૈસા, સંપત્તિ, સોનું, જે કંઈક વધુ હોય એટલે આપણને કંઈક લાગે કે એ સુખ છે. એ મળે તો આપણને એમ લાગે કે આ સુખ છે. એક બાયોલોજીકલ લીધું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને એક છે જે એસેન્સ હોય એ તૃપ્ત થાય. અને આ માનવજાતની જે યાત્રા છે ને, માનવજાતની યાત્રા એસેન્સને તમે જો કંઈક આપો તો જ સેચ્યુરેશન પોઈન્ટ આવે, નકર સેચ્યુરેશન એટલે અંદર સંતુષ્ટિ ના આવે. એટલે આ એક બીજું સુખ છે. અને ત્રીજું એક સુખ છે કે જે સ્વયંમાંથી આવે છે, સ્વયંમાંથી આવે. એટલે આ ત્રણ પ્રકારના સુખ છે. હવે આપણો પ્રશ્ન એવો છે કે આ સુખ છે એટલે એમ કે આ વાસનામાંથી બહાર કેવી રીતે નીકળવું? એટલે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે કોઈ વસ્તુને જોવી ત્યાં લગીને પ્રોબ્લેમ નથી, એને સ્પર્શ કરવો પ્રોબ્લેમ નથી, એની સંવેદના થવી પ્રોબ્લેમ નથી. આ 3 સ્ટેપ લગીને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈને જોવી, સ્પર્શ કરવો, સંવેદના થવી, 3 લગીને કોઈ વાસના બનતી નથી. ચોથી વસ્તુ આવે ને ત્યારે વાસના બને. કઈ વસ્તુ? કે આ મને બીજી વાર મળે, એ વાસના. એટલે આ 3 સ્ટેપ લગીને આપણે બરાબર છીએ. હવે ચોથું સ્ટેપ આપણને આપણા જીવનની અંદર ચોથું સ્ટેપ જ હોય છે, વાસનાનું સ્ટેપ છે એ જ હોય છે. એટલે આપણે માણસો છે એ વાસનાના, આ આખી માનવજાત છે એ આ જગ્યાએ છે, જોવે છે, સ્પર્શ કરે છે, સંવેદના થાય છે અને એ વસ્તુને ચોંટી જાય છે. ગમે તે વસ્તુ હોય, પછી પત્ની હોય, બાળકો હોય, મા બાપ હોય, પદાર્થ હોય, વિષય હોય, ગમે XYZ ને એ ચોંટી જાય છે. એટલે આપણી વાસના છે એની અંદર આવી વસ્તુ છે. કારણ કે એને સુખ બીજી કોઈ જગ્યાએ દેખાતું નથી. એટલે જે જગ્યાએ સુખ લાગ્યું, એમ લાગે કે મારા છોકરાની અંદર સુખ છે તો છોકરાને પકડી લે, એમ લાગે કે પત્નીમાં સુખ છે એને પકડી લે, પતિમાં સુખ છે એને પકડી લે, મા બાપમાં સુખ છે એમ લાગે તો એને પકડી લે, ગુરુમાં સુખ છે એમ લાગે તો ગુરુને પકડી લે, કોઈ ધર્મ સંપ્રદાયમાં છે તો એને પકડી લે, કોઈ માન્યતાની અંદર છે તો એને પકડી લે. એટલે આપણી અત્યારની જે હાલત છે એવી છે કે એની અંદર આપણે સુખ માંડ મળે છે. કારણ કે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની એટલી બધી કોમ્પ્લિકેટેડ રચના છે કે આપણને હંમેશા અભાવને જ દેખાડે, જે છે એ નહીં પણ શું નથી, અને એના દ્વારા આપણને અંદર અજંપો કરાવે. એટલે હવે આપણે આ વાસનામાંથી છુટકારો મેળવવો હોય તો શું કરવું? તો શું કરશું? આપણી આ હાલત છે. આ વાસનામાંથી છુટકારો, શબ્દમાં વાંધો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કોઈ વસ્તુની અંદર વાંધો નથી. જોવામાં વાંધો નથી, સ્પર્શ કરવામાં વાંધો નથી, સંવેદના લેવામાં વાંધો નથી. ચોથી જે જગ્યા છે એ વાસના બનવાની જગ્યા બીજી વાર મળે, એ પ્રોબ્લેમેટિક છે. અને આ પ્રોબ્લેમ ન થાય એના માટે શું કરવું? કોઈ એવી વ્યવસ્થા થઈ કે નિરંતર સુખ મળે એવી કોઈ વ્યવસ્થા થઈ કે કોઈને પકડી જ નહીં પછી આપણે? અત્યારે આપણા બધા સુખ છે ને એ ડેટાના સુખ છે. જે સુખ હોય આપણે ડેટાને ટચ કરીને પછી સુખ મળે. અને આપણે હવે એવું કરવું છે કે એક ડેટા છે અને એક ડેટાને પ્રકાશ કરનાર છે.
હવે આપણે એવું કંઈક કરી શકીએ કે ડેટાનો જે પ્રકાશ કરે છે એને પહેલા અડી. અત્યારે પહેલા અડી છીએ આપણી સ્મૃતિ તંત્રને અડી છે, આપણી મેમરીને અડી છે, અને પછી આપણને સુખ લાગે છે. હવે આપણે એવું કંઈક કરી શકીએ કે જે આ ડેટાનો પ્રકાશ કરે છે એને પહેલા ટચ કરે. એ આપણે કરી શકીએ. શું કરશે? જેનો પ્રકાશ કરે છે એને આપણે અડવું છે, એને સ્પર્શ કરવો છે, એની સાથે અનુસંધાન કરવું છે. તો કેવી રીતે કરશે? આપણને આ કળા નથી આવડતી ને. વાસનાનો જન્મ એટલે જ થાય છે. વાસના જ્યાં લગીને આપણે સ્મૃતિ તંત્રની હારે જ જોડાયેલા હોય ને તો વાસનાનો અંત કોઈ જ ના હોય. ડેટા હારે જોડાયેલા હોય તો એનો અંત ના હોય. હવે શું કરશે? અંદરનું જે આપણી અંદર સાક્ષીનું જે શબ્દનો અનુભવ કરે છે, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો, પાંચે પાંચ વિષયોનો અનુભવ કરે છે, જે અનુભવ કરનાર છે એને આપણે ટચ કરવો છે. અત્યારે આપણે અનુભવ કરનાર જે છે ને એનાથી બહુ આઘા છે. આઘા એટલે એટલા બધા આઘા છે. આપણે આપણી અંદર જે અનુભવ કરે છે ને એની અંદર એટલા બધા આઘા છે કે ન પૂછો વાત, એટલા આઘા છે. આપણે અત્યારે જે જીવી એટલે આ સ્ટેજ આવા છે. એક આપણું કોન્શિયસનેસ છે, બીજું એસેન્સ છે, ત્રીજું પર્સનાલિટી છે, અને ચોથું ફોલ્સ પર્સનાલિટી છે. અત્યારે આપણે જે જગ્યાએ જીવી છીએ ફોલ્સ પર્સનાલિટી છે. ઓલું કેન્દ્ર આઘું છે. જે ડિવાઇન જે છે, દિવ્ય જે તત્વ છે, એ દિવ્ય તત્વ પછી એસેન્સ આવે, એસેન્સ પછી પર્સનાલિટી આવે, પર્સનાલિટી પછી ફોલ્સ પર્સનાલિટી આવે. આપણે બધા જે જીવન જીવી છીએ એ ફોલ્સ પર્સનાલિટીમાં, ઇમેજ અથવા તો વેનિટી, એટલે આ મિથ્યા જે કહીને, જે હોય નહીં આપણામાં અને આપણે માનતા હોય કે મારામાં આ છે. એટલે અત્યારે આપણી પોઝિશન આવી છે. એટલે એમ કે અત્યારે આપણે ટચ કરેલો છે એ આપણે જે ફોલ્સ પર્સનાલિટી છે ને એને ટચ કરીને જીવતા હોય વ્યક્તિ છે. એટલે આપણું સુખ છે ને, ગમે એવું સુખ આપણને મળે ને આપણને અંદર તૃપ્તિ ન થાય, તૃપ્તિ થાય નહીં. તો હવે આ કેન્દ્રને અડવું છે. હવે આપણે ફોલ્સ પર્સનાલિટીને છોડવી છે, પર્સનાલિટીમાં રાઈટ પર્સનાલિટીમાં આવવું છે, એમાંથી એસેન્સમાં આવવું છે, ને એસેન્સમાંથી આપણે ચેતન તત્વમાં. તો કેવી રીતે જાવ? અત્યારનું આપણું જે જીવન છે ને, એટલે આમ સિમ્પલ રીતે આપણે સમજવું તો અત્યારનું આપણું જે જીવન છે એ જીવનની અંદર તમે જેની હારે રહેતા હોય જેની હારે રહેતા હોય એની હારે સંઘર્ષ ન થાય ને. તમારી આગળ લાગણી જેવું તત્વ નથી, પણ એની હારે સંઘર્ષ ન થાય એના માટે થોડા એડજસ્ટમેન્ટો છે. તમે બરાબર જુઓ, તમે અંદર તમારી અંદર જુઓ. તમને પ્રેમ નથી, જેની હારે તમે રહ્યો છે એની હારે પ્રેમ નથી. આ 100% વાત કરું છું. પ્રેમ જેવી વસ્તુ નથી. એટલે હવે ઈ વ્યક્તિ છે એની હારે હું એડજસ્ટમેન્ટ કરું છું. એડજસ્ટમેન્ટ કરું છું એટલે હું આટલું મારે અમુક વસ્તુ મારી હલાવી છે, તો મારી વસ્તુ પેલા 2-4 વસ્તુ જે મારી હલાવવાની છે એ હલાવી લઉં, અને બાકી 2-4 વસ્તુ એની હલાવી લઉં. આપણું આ જીવન છે કે આ જીવનની અંદર આપણે એડજસ્ટમેન્ટ કરીશું. લવ નથી, પ્રેમ નથી કોઈ પણ વ્યક્તિ સાથે. બાળક હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, પતિ હોય તોય ભલે, મા બાપ હોય તોય ભલે, અને આપણી હારે હોય તો ભલે. બીજાની વાત તો જવા દે, આપણી હારે જ આપણને પ્રેમ. એટલે આપણે અત્યારે ક્યાં જીવી છીએ કે પેલું સેલ્ફ. આપણે અત્યારે જે આપણા માટે મહત્વની વસ્તુ સેલ્ફ છે, હું મહત્વનો છે. અને હુંના રેફરન્સથી હું બધી વસ્તુને એડજસ્ટમેન્ટ કર્યા રાખું છું કે આટલી વસ્તુ મારી હલાવી છે ને તો આટલી વસ્તુ સામેવાળાને હલાવી છે. આ આપણું એડજસ્ટમેન્ટ છે. એટલે હવે તમે વિચાર કરો કે આ તો ફોલ્સ જ થયું કે થયું. આપણે જેની હારે રહી છીએ એની હારે બનાવટ કરી છે. આપણે એની હારે પ્રેમ તો કરતા નથી. સંઘર્ષ ન થાય, મારી છાપ ન બગડે, હું હારો રહું, આ બધી વસ્તુથી એડજસ્ટમેન્ટ કરી છે. અને આ એડજસ્ટમેન્ટ છે એ તો હાવ કાલ્પનિક છે, મનોમય છે, કે આપણા હૃદયની ટચ નથી કરતું. આપણું જે અંદરનું હૃદય છે, આમ જે લાગણી કહેવાય ને, લાગણી, ખાલી આપણે પ્રેમની વાત નથી કરતા, આ લાગણીને અડતું નથી. આવી જગ્યાએ આપણે ઊભા છે અત્યારે. આપણી જે ઊભવાની જગ્યા છે એ આ જગ્યા છે.
એટલે તમે માનો છો કે આ જગ્યાએ છે? આ તો તમે કહે કે આ તો બોલનાર ખોટું બોલે છે, કે અમે તો આવી જગ્યાએ નથી, અમે તો અમારી આગળ તો લાગણી છે, ભાવ છે, એવું ખરું? કોઈને લાગણી ભાવ ક્યાં છો બધાય? ના, એટલે આવું એડજસ્ટમેન્ટ જ કરી છે. તમે જો આપણે આવું જ કરી છીએ કે નથી કરતા? આપણે થોડોક ડરી છીએ સામેવાળાથી કે ભાઈ હવે આટલું આપણું હલાવી લઈએ, પછી આટલું તો એનું હલાવવું છે એમ. આ તો હાર્ટ, એટલે આ કહેવાતા હાર્ટ, આપણું જે સામાન્ય હાર્ટ કહેવાય ને, જે ફિલિંગ વાળું હાર્ટ છે, એ ફિલિંગ વાળું હાર્ટ નથી, આવું આર્ટિફિશિયલ હાર્ટ છે. તો આ આર્ટિફિશિયલ હાર્ટને ખુશી કેવી રીતે મળે? ખુશી છે એ કેન્દ્ર આગળ જાય તો મળે. આપણે આપણા અંદરના કેન્દ્ર આપણે બતાવ્યું ને, ફોલ્સ પર્સનાલિટી, એસેન્સ અને યાવા, જે આપણી અંદર જે દિવ્ય તત્વ જે અનુભવ કરે છે એ તત્વ છે. તો આ ફોલ્સ માંથી નીકળીને ખાલી કમસે કમ ખાલી ભાવમાં, લાગણીમાં આવી ગઈ કે ન આવી? આ લાગણી વાળા માણસો હોય ને એની અંદર કેલ્ક્યુલેશન ન હોય, કેલ્ક્યુલેટેડ ન હોય માણસ. બુદ્ધિવાળો માણસ, આ અત્યારે આપણે વાત કરી બુદ્ધિવાળાની વાત કરી, આ બધા માણસો અત્યારે બહુ પાવરફુલ બુદ્ધિવાળા માણસો. એટલે બુદ્ધિ તો આપણા અંદરનો જે અનુભવ કરે છે એના કરતા ઘણા કિલોમીટર, લાખો કિલોમીટર દૂર છે. એટલે આપણને એની હવાઈ ન આવે, એ સુખની, અંદરના સુખની હવા ન આવે. એટલે આપણે આ ચિત્ર શું કામ બતાવી છે? આપણે જેવા છીએ એવું જો ફીલ થશે તો આપણે એનાથી આગળની ગતિ કરી શકશું. માનો કે મને મારો રિયલ ચહેરો દેખાઈ ગયો, તો હું એમાં પછી મને ફેરફાર થાય, મને અંદર ખેદ થાય, મને એમાં ફેરફાર કરવાની ઈચ્છા થાય. પણ હવે મને ખબર જ ન હોય તો મને ફેરફાર કરવાની ઈચ્છા કેવી રીતે થાય? પેલા વાત કરી છે, કોકની કરી છે કે આપણી કરી છે? એટલું આપણી જ વાત છે કે કોઈ બીજાની વાત છે? એટલે આપણો મુદ્દો એવો છે કે આપણું અંદરનું જે, આપણી આગળ બે વસ્તુ છે, એક દ્રશ્ય વસ્તુ છે, એક દ્રષ્ટા વસ્તુ છે. આપણે અત્યારે દ્રશ્ય એટલે મેમરી, ડેટા, એક્સપિરિયન્સ. તમે કોઈ પણ ઘટના ઘટે એટલે તમારે પેલો ટચ કરવો પડે સ્મૃતિ તંત્રને, અને સ્મૃતિ તંત્રને ટચ કરવો પડે તો વાંધો નથી, એનો ઉપયોગ કરતા હોય યંત્રની જેમ એનો ઉપયોગ કરતા હોય તો વાંધો નથી. પણ ઈ મેમરી આપણો ઉપયોગ કરે છે એની રીતે, ઈ પ્રોબ્લેમ છે. એટલે આપણે પેલો ટચ કોઈ પણ વ્યક્તિને જો તમે જોજો, કોઈ વ્યક્તિ આવે એટલે પેલો ટચ કોને કરશું? કાલની જે સ્મૃતિ છે એમ કહેશે કે આ વ્યક્તિ આવી તો સારું કે ન ગમ્યું અથવા ન ગમ્યું, એના કારણો હોય, કાલના કેટલાય કારણો હોય, ભૂતકાળના કેટલાય અનુભવ હોય. એટલે મેં અડ્યો તો કોને અડ્યો? તો કે હું સ્મૃતિ તંત્રને, અને સ્મૃતિ તંત્રને અડીને એ વ્યક્તિ પ્રતિ મારા જે અભિગમો થાય, વલણો થાય, એને એવી રીતે સ્મૃતિને અડીને જ થાય. સ્મૃતિનો એક બીજો અર્થ એવો છે કાલ્પનિક. તમે આટલું બરાબર સમજો, સ્મૃતિને અડવું એટલે કલ્પના સિવાય કઈ નથી. એટલે હું તમને હવે બીજી વાતે કરી દઉં કે આ વિશ્વની અંદર 3 સત્તાઓ છે. 3 સત્તા છે. એક મનોમય સત્તા છે, એક વ્યવહારિક, અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ તો આ વ્યવહારિક સત્તા છે, અને એક ત્રીજી પરમાર્થિક સત્તા છે, શાશ્વત, જે નિરંતર હોય એવી સત્તા છે. આપણે અત્યારે જે જીવી છીએ ઈ આપણે મનોમય, સબ્જેક્ટિવ વર્ડ, આપણું અંદરનું બધાયનું અત્યારે બધા લોકો સાંભળે છે એ સબ્જેક્ટિવલી સાંભળે છે, પોતાની રીતે એનો અર્થ કરે છે. જે બધા લોકો સાંભળે છે એ સબ્જેક્ટિવલી એટલે મનોમય રીતે, એટલે ઈ તો સાવ જૂઠું છે. જે મનોમય રીતે આપણે જે કરી છીએ તો સાવ કરતા સાવ જૂઠું છે. આ અત્યારે આપણે સાંભળી છીએ તો નક્કર છે, આપણે અત્યારે સાંભળી છીએ નક્કર છે, પણ અંદર જાય છે એ કાલ્પનિક થઈ ગઈ. અંદર ગયું પછી આપણે આપણો કલર ચડાવી દીધો, એનું કહેવાનું આમ છે, એનું કહેવાનું આમ છે, એનું કહેવાનું આમ છે. મારી અંદર જેવી સ્મૃતિઓ, જેવી સમજો, જેવી અન્ડરસ્ટેન્ડિંગ, જેવું મારું બીઈંગ, એ પ્રમાણે હું એને અન્ડરસ્ટેન્ડ કરું. એટલે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ? આપણે જે સબ્જેક્ટિવ હોય, પ્રતિભાષિક હોય, રિલેટિવ હોય, રિલેટિવ સાપેક્ષ. એટલે આપણે અત્યારે તો જે જગતમાં જીવી છીએ કાલ્પનિક જગતમાં જીવી છીએ, મનોમય જગતમાં જીવી. એટલે આ મનોમય જગતમાંથી આપણે વ્યવહારિક જગતમાં આવી શકીએ?
ફેક્ટ, જીવનનું જે ફેક્ટ છે એને સ્વીકારી શકીએ? આ બીજી વાત. હવે આ કાલ્પનિક જગતમાંથી બહાર નીકળીને આપણે એક એક્ઝેક્ટ જગત, એક વ્યક્તિ મારી સામે આવે છે અને એક્ઝેક્ટ રીતે મારે એને જોવી છે. એક પરિસ્થિતિ આવે છે અને મારે એક્ઝેક્ટ રીતે એને જોવી છે, તો કેવી રીતે જોવી? કાલે એક વ્યક્તિને મળું છું, કાલે મને માન આપેલું અથવા મારું અપમાન કરેલું, હવે એ આવે છે ને અત્યારે મારે એને જોવી છે, તો હું કેવી રીતે જોઈશ? હું કેવી રીતે જોઈશ? એટલે કાલથી જોઈશ તો એ કાલ્પનિક છે. હવે એ કાલની વ્યક્તિ હતી ને કાલનો જેનો મૂડ હતો એ અત્યારે આવો નથી. અત્યારે એક્ઝેક્ટ કયો મૂડ છે એને જોવું હોય તો તમારે અત્યારનું વ્યવહારિક જગતમાં આવવું પડે. એટલે આ ક્ષણની અંદર પ્રેઝન્ટ મોમેન્ટને, સ્મૃતિને અડવાનું નથી. પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તમારે એ વ્યક્તિને જોવાની છે, તમારે ફીલ કરવાની છે કે અત્યારેનો મૂડ કેવો છે. તો આ જે કાલ્પનિક દુનિયા છે, મનોમય દુનિયા છે, એમાંથી આપણે આવવાનું છે વ્યવહારિક દુનિયામાં. અને વ્યવહારિક દુનિયામાં આપણે આવશું તો આપણે હાવ ફોલ્સમાંથી ફેક્ટ તરફની ગતિ આપણી થશે. એટલે એક ફોલ્સ છે, એક ફેક્ટ છે અને એક ટ્રુથ છે. આ પરમાર્થિક જે સત્તા છે એ ટ્રુથ છે. આપણે જવું છે એ સત્ય છે, એની આગળ જવું છે. પણ વ્યવહારિક વસ્તુને નહીં સમજી તો ટ્રુથ આગળ જઈ કેવી રીતે? આપણું કાલ્પનિક જગત આપણને અટકાવે છે કે આ સત્ય છે, આ સત્ય કાલ્પનિક સત્ય બતાવે છે. અને કાલ્પનિક સત્યને લીધે આપણી અંદર મનોમય વસ્તુને લીધે અત્યારે જે છે એ દેખાતું નથી, સમજાતું નથી. અત્યારની વસ્તુ, મારી અંદરની મનની વસ્તુ છે એ અત્યારની વસ્તુને જોવા જ દેતું નથી. એટલે જોવા નથી દેતું તો હવે આપણે જે જગત જોશું એ આપણી કાલ્પનિક દુનિયાનું, આપણું સબ્જેક્ટિવ, આપણું જ્ઞાતવાળું જગત છે એ બહારની બાજુ જોશું. એટલે નેગેટિવ માણસો હશે એ બધી આખા બહારની બાજુ બધું નેગેટિવ જોશે, પોઝિટિવ હશે એ બહારની બાજુ બધું પોઝિટિવ જોશે. એટલે તમે અંદર તમે કયા ડેટાથી જોવો છો એના ઉપર એનો આધાર છે. એટલે આપણે વાસનાના અંત કરવા માટે શું કરશું? એવો કોઈ સ્ત્રોત છે કે પ્રતિક્ષણે મને સુખ આવી શકે પ્રયાસ વગર? એવું કઈ છે સાધન? એમાં પ્રયાસ નહીં, ખાલી આપણે કરવાનું એટલું જ છે કે આ ડેટા જે સીધું અંદર ગ્રહણ કરે છે ને એને બદલે આ ડેટાનો અનુભવ કરે છે, અનુભવ કરનાર છે એને ટચ કરવું છે, તો પ્રતિક્ષણે સુખ મળશે. એની અંદર સુખ છે, આની અંદર દુઃખ છે. આ જે ડેટા છે એની અંદર દુઃખ જ છે, એની અંદર નેગેટિવિટી, એની અંદર પોલિટિક્સ, એની અંદર ચતુરાઈ, એની અંદર ચાલાકી. તમે માનો ન માનો, પણ આ બધી વસ્તુ આપણે માનવની અંદર આ ગોઠવાયેલી છે. માની ન માની આપણે કરતા હોય એવી આપણી હાલત છે. તો આપણે પેલો ટચ આને કરી શકીએ કે નહીં? હવે આ પ્રશ્ન છે કે આમાંથી સુખની આખી ચાવી છે ને આને ટચ કરવામાંથી જ પ્રગટ થવાની છે. આપણે અત્યાર લગીને એવું ધારેલું છે કે માનો કે મને ટીવી મળે, મને ગાડી મળે, મને આ વસ્તુ મળે એટલે આપણે જીવનની અંદર હંમેશા નાનું છોકરું હોય ત્યારથી કે ફરવા જાશું તો મજા આવશે, રમકડા લેશું તો આનંદ આવશે. એવી રીતે એના રમકડા, મોટા લોકોના રમકડા છે એ મકાન છે એ રમકડું છે, કાર છે એ રમકડું છે, મોટાઈ છે એ રમકડું છે. આ રમકડું છે. તો આપણે શું કરશું? આપણે આને ટચ કરવો છે. આપણે આત્મતત્વને, આપણા અંદરનું જે તત્વ છે જે અનુભવ કરે છે એને આપણે અડવું છે. અને આને જ્યાં લગીન ટચ નહીં કરી ત્યાં લગીન, એટલે જેને તમે તમારો આપણો પોતાનો એક્સપિરિયન્સ છે, તમે એક ખરાબ વ્યક્તિને યાદ કરો, એકલા બેઠા બેઠા યાદ કરો, એ જેનું કઈ સારું નથી, આપણું અંતકરણ કેવું થઈ જાય. અને એક સારી વ્યક્તિને તમે યાદ કરો, તમારું અંતકરણ કેવું થઈ જાય. બસ આ એક્ઝેક્ટ આ ડેટા છે ને એ ખરાબ વ્યક્તિ છે. એની અંદર એના સ્વાર્થની ભાવનાથી સિવાય બીજું કઈ ભરેલું નથી. એટલે એને તમે ટચ કરશો તો નેગેટિવિટી સિવાય કઈ નહીં મળે. અને હવે આપણે એવી અંદરની હસ્તીને ટચ કરવા માંગીએ છીએ કે જેમાં સુખ જ છે, એને આપણે અડવા માંગીએ છીએ.
તો હવે કેવી રીતે ટચ કરશે એને? કરવાનો શું રસ્તો છે આપણે? એટલે ટચ કરવા માટે પેલી વસ્તુ એ છે કે સ્મૃતિ બાધક છે. પેલી આપણે એક વાત કરી લીધી કે સ્મૃતિ છે, સ્મૃતિમાં જીવતા હશું તો આપણે એને ટચ નહીં કરીએ. તો હવે આપણે એવું કંઈક કરી શકીએ કે આ સ્મૃતિની બહાર ક્યાંય જઈ શકીએ? સ્મૃતિની બહાર જવું હોય તો જઈ શકીએ કે ન જઈ શકીએ? કેવી રીતે? એટલે હવે આપણા માટે કાલ્પનિક જગતમાંથી, મનોમય જગતમાંથી એન્ટર થવા માટે વર્તમાન ક્ષણ છે. વર્તમાન ક્ષણ જે છે, એટલે પ્રેઝન્ટ જે ક્ષણ છે, એ પ્રેઝન્ટ ક્ષણ છે એ ભૂત અને ભવિષ્યથી ઉપરની ક્ષણ છે. એટલે ભૂત ભવિષ્ય, એટલે તમે જયારે આ ક્ષણની અંદર જીવતા હો ત્યારે તમારી અંદર શું થાય છે અથવા બહાર શું થાય છે તમને બધી ખબર પડે. તમે પ્રેઝન્ટમાં ન હો તો તમને કઈ ન ખબર પડે. એટલે હવે એક પગલું આપણે એવું ભરી છીએ કે કાલ્પનિક મનોમય સબ્જેક્ટિવ જગતમાંથી આપણે શાશ્વતના જગતની અંદર પ્રવેશ કરવા માટેનું એક દ્વાર છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે જીવનનો પ્રયાસ કરી શકીએ. પછી શ્વાસ હોય તોય ભલે, તમારું કોઈ કેન્દ્ર હોય તોય ભલે, આપણે આ સ્મૃતિમાં નથી જીવવું. પેલી વસ્તુ આપણને એવી લાગવી જોઈએ કે આ સ્મૃતિ ભયંકર વસ્તુ છે. એટલે સ્મૃતિ ભયંકર એટલે એનું તાદાત્મ્ય ભયંકર છે. સ્મૃતિ પોતે ભયંકર નથી. સ્મૃતિ પોતે જડ છે, એ ચેતનવાળી નથી. એ આપણે કેમ કોમ્પ્યુટરની અંદર આપણા હાર્ડ ડિસ્કની અંદર ડેટા હોય છે, એ બિચારા ડેટા જ છે. એટલે સ્મૃતિ પોતે કોઈ જીવંત વસ્તુ નથી, પણ આપણે એને જીવતી કરી અને એ જાણે કે જીવતી હોય એ રીતે હાલવા માંડે છે અને આપણને હલાવવા માંડે. એ પ્રોબ્લેમ છે. એટલે સ્મૃતિ પોતે સ્વયંથી પ્રોબ્લેમ નથી, સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય છે એ પ્રોબ્લેમ છે. એટલે આ સ્મૃતિના જગતમાંથી, સ્મૃતિ એટલે તો હાવ કાલ્પનિક જગત છે, એમાંથી બહાર નીકળીને આ વ્યવહારિક જગતની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આપણે આ ક્ષણની અંદર આપણે આવવા માંગીએ. તો આ ક્ષણમાં માટે આપણે પ્રયત્ન કરશું કે જેથી આપણી આખી દ્રષ્ટિકોણ બદલાઈ જાય. અત્યારે આપણે જે ડેટાને જોઈને જે કરી છે એના કરતા અત્યારે આ ક્ષણે આ વ્યક્તિ, આ પરિસ્થિતિ, આ વાતાવરણ, આ ઘટના મારી અંદર રિએક્શન શું પેદા કરે છે. માનો કે હું વ્યક્તિને જોઉં છું, પરિસ્થિતિને જોઉં છું, ઘટનાને જોઉં છું અને મારી અંદર રિએક્શનો શું પેદા થાય છે. આ રિએક્શનોથી વાકેફ થવાની જે પ્રક્રિયા છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવે હું રિએક્શન થાય છે એની હારે જોડાતો નથી, પણ રિએક્શન શું થઈ રહ્યા છે. ભૂતકાળમાં મેં કેવા ડેટાઓ નાખેલા છે આ પરિસ્થિતિ માટે, આ વ્યક્તિ માટે, આ ઘટના માટે, કેવા ડેટાઓ, કેવા ભયો મારી અંદર નાખેલા છે. એ ભયો, જે નાખેલા ભયો છે એ આ ક્ષણે પ્રગટ થશે. પરિસ્થિતિ આવશે, વાતાવરણ આવશે, ઘટના આવશે, વ્યક્તિ આવશે તો આપણી સામે, અને એનાથી આપણે વાકેફ થશું. અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણે આપણાથી વાકેફ નથી, અને આ વર્તમાન ક્ષણ છે એ આપણને આપણો પરિચય છે. અત્યારે આપણે આ સંસારમાં રહી છીએ પણ આપણે બીજા લોકોથી બહુ વાકેફ છીએ, પણ આપણા પોતાના સ્વયંથી વાકેફ નથી. માનો કે મારો નેચર, મારી ટેન્ડન્સી, મારો લોભ, મારી ઘૃણા, મારી હિંસા, મારા આગ્રહ, મારી માન્યતા, મારું પોલિટિક્સ કેવું છે તો કે મને ખબર નથી. હું કઈ જવાબદારી ગણું છું બીજા લોકોની જ ગણું છું. હું તો બરાબર જ છું, પણ બીજા લોકો ખરાબ છે. આપણા અત્યારના આખી માનવજાતની આ મેન્ટાલિટી છે કે હું બરાબર છું, બીજા લોકો બરાબર નથી. બીજા લોકો એમ માને છે હું બરાબર છું, તમે બરાબર નથી. આ ટાઈપની મેન્ટાલિટી. અને આ વર્તમાન ક્ષણ છે એ આપણને આપણાથી પરિચિત કરશે કે ભાઈ તમે રિસ્પોન્સિબલ છો. તમારી અંદર રાગ છે, તમારી અંદર દ્વેષ છે, તમારી અંદર પોલિટિક્સ છે, તમારી અંદર હિંસા છે. આ બધી વસ્તુ આપણને દેખાય. એટલે બીજું જે સ્ટેપ છે, એટલે આપણે કાલ્પનિક દુનિયામાંથી વર્તમાન ક્ષણમાં જો આપણે આવી તો આપણે થોડાક આત્માને, તો તમે વિચાર કરો કે કોન્શિયસનેસ છે એ ભાન છે. એટલે પ્રતિક્ષણે કઈ ને કઈ પ્રકારનું ભાન થાય છે. મને સુખ થાય તોય ભાન, મને દુઃખ થાય તોય ભાન, મને અનુકૂળતા હોય તોય ભાન, મને પ્રતિકૂળતા હોય તો ભાન, મને જાગ્રત અવસ્થાનું ભાન, મને સ્વપ્ન અવસ્થાનું ભાન, મને સુસુપ્તિ અવસ્થાનું ભાન. મને કઈ ને કઈ ખબર પડ્યા જ રાખે. અત્યારે મને કઈક આમ થાય છે, મને આમ થાય છે, આમ થાય છે. એટલે કોન્શિયસનેસ છે એ ભાન છે. કોન્શિયસનેસ જે ભાન છે, અને આ ભાનનું જે કિરણ છે ને એ એટેન્શન છે. આપણે અગર ભાનનું એક ડાઉન થઈને આવે છે એ એટેન્શન છે. એટલે આ ભાન છે એ દિવ્ય છે. દિવ્યમાંથી નીકળે એ ઓમ દિવ્ય જ હોય, એ બીજું ન હોય.
પણ આપણું એ દિવ્ય એટેન્શન છે એ સ્મૃતિને અડે છે ને એટલે ખરાબ થઈ જાય છે. આ સ્વાર્થને અડે છે ને એટલે ખરાબ થઈ જાય છે. એટલે હવે આ એટેન્શનને આપણે ફ્રી કરવા માંગીએ છીએ, જે સ્વાર્થથી સ્મૃતિથી ફ્રી કરવા માંગીએ છીએ. એટલે જો આ ફ્રી થઈ જાય તો પછી કામ થાય. એટલે અત્યારે આપણે આ ક્ષણની અંદર જીવવા માટે આપણે એને ભૂત અને ભવિષ્યથી ફ્રી કરવા માંગીએ છીએ. અને આ ભૂત ભવિષ્ય સ્વાર્થથી ભરેલું છે. આપણી સ્મૃતિ છે એ સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારી ન શકે. હવે એનાથી આપણે બહાર જવું છે. આપણી અંદરની જે સ્મૃતિઓ છે જે અહંકારને ઓરિએન્ટેડ છે, અહંકારની આજુબાજુ બધું બનાવેલું છે ને અહંકારના રેફરન્સથી બનાવેલું છે, એની બહાર નીકળવા. એટલે આ ક્ષણ છે એ આપણને આપણાથી પેલી તો વસ્તુ આપણાથી વાકેફ કરશે. આપણે અત્યારે જે વ્યક્તિ તરીકે આપણે જે જીવી છીએ અને એની અંદર અમુક પ્રકારની ટેન્ડન્સીઓ છે, વલણો છે, આગ્રહ છે, માન્યતાઓ છે, ધારણાઓ છે, એનાથી આપણને પરિચિત કરે. એટલે આ પેલી વસ્તુ છે. આ વસ્તુને આપણે સમજીને આ વસ્તુથી જુદા પડી જાય. હવે આ વસ્તુ માનો કે મારામાં ક્રોધ હોય, મારામાં હિંસા હોય, મારામાં પ્રીડોમિનન્ટ પણ હોય કે ભાઈ મારું જ હાલે, ડોમિનન્સ હોય મારી અંદર. તો આ બધી વસ્તુથી હું પરિચિત થાવ અને આ બધી વસ્તુ મને એમ થાય કે આ વસ્તુ બિચારા બીજા લોકો ઉપર હું શાસન કરવા માંગુ છું, હું કોઈનું શોષણ કરવા માંગુ છું અને આ મારે શોષણ કરવું નથી, આ રાગ કરવો નથી, આ દ્વેષ કરવો નથી, આ ઘૃણા કરવી નથી, એવું અંદર તમને અંદર આમ બાઇટ થાય. તો પછીનું ત્રીજું સ્ટેપ છે આપણે ટ્રુથ તરફ જઈ શકીએ. એટલે આવું થાય આપણને. બીજું જે સ્ટેપ છે જેમાં આપણને બાઇટ થાય, આપણો રાગ, આપણો દ્વેષ, આપણો ભય, આપણી ઘૃણા, બધી વસ્તુ આપણને એમ થાય કે આમાંથી હું બહાર નહીં નીકળી આવું, આ જ મારું જીવન છે. તમે જો એટલે પણ એ ખેદ છે એ ધાર્મિક ડેટામાંથી ન હોય, સ્પિરિચ્યુઅલ ડેટામાં ના. આનો ભેદ કરવો બહુ અઘરો છે. આ આપણા ડેટામાંથી, એટલે આપણને બહારના લોકો એમ કીધું આને ખરાબ કહેવાય, આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, માન, મોટાઈ ખરાબ કહેવાય એમ આપણને કહેવામાં આવ્યું છે અને આપણે માની લીધું છે કે એ ખરાબ છે. એટલે એ પોતે સ્વયંથી બિચારા કોઈ ખરાબ નથી શબ્દ ખરાબ, નથી સ્પર્શ ખરાબ, નથી રૂપ ખરાબ, નથી રસ ખરાબ, નથી ગંધ ખરાબ, નથી માન ખરાબ, નથી મોટાઈ ખરાબ. પણ આ બધી વસ્તુ આપણે કેવી રીતે લેવા માંગીએ છીએ? મારે માન જોઈ છે પણ ચાલાકીથી, મોટાઈ જોઈ છે તો માન જોતું હોય તો લઈ લે ને, વાંધો નહીં, સીધું લઈ લે. તમે કોઈક માન આપે છે તો આપણને કોઈ વખાણ કરે છે તો આપણે ના પાડી છે કે હું એવો તો નથી, તમે બહુ વધારે પડતું વખાણ કરો, મને ગમે છે, મને અંદરથી ગમે છે કે એ વખાણ કરે, તો આપણે દમ શું કામ એને કરીએ છીએ? જે વસ્તુ આપણને ગમે છે એનો અનદર શું કામ એને કરી છે? એટલે ઘણા લોકો એવું ગોતી કાઢે કે પોતાના વખાણ છાનામુના થાય એવી રીતે ગોતી કાઢે, ચાલાકી કરે, સારા કામ. એટલે એને આ વેનિટી કહેવાય. મારે મારા વખાણ કરાવવા છે એટલે હું બીજાને કંઈક હેલ્પ કરું, બીજાને. પણ મારી હેલ્પની પાછળ, કોઈ પણ વસ્તુ સપોર્ટ કરવા પાછળ, હેલ્પ કરવા પાછળ મારો ઈરાદો છે કે મને હાઇલાઇટ કરે. હવે મને હાઇલાઇટ કરે એ તો થયો દંભ. એના કરતા સીધું તમે મદદ કરો છો ને તમે એમ કહી દો કે હું મદદ કરું છું તમને, હું કંઈક મોટી વ્યક્તિ છું, તમે એની મોટાઈનો અનુભવ કરો. સીધો દંભ વગર, પાખંડ વગર, કોઈ કપડાં પહેર્યા વગર. તો મેચ્યોર થશું. મેચ્યોરિટી કેવી રીતે આવે કે તમને જે જોઈ છે તમે લ્યો તો એનો સેચ્યુરેશન પોઈન્ટ આવે, પણ તમારે જે જોઈ છે એને તમે આડા અવડા રસ્તેથી તમે લ્યો એના કરતા સીધા રસ્તેથી લઈ લો, એ વસ્તુ પૂરી થઈ જાય. એટલે આ બીજું જે સ્ટેપ આપણે કીધું, આપણાથી વાકેફ થવું, આપણી ભૂલો, આપણી કચાશો આપણને દેખાવી અને આપણને બાઇટ થવી, આપણને એને રિમોર્સ કહે ને, રિમોર્સ થાય. આમાંથી તો બહાર નીકળવું જ છે. એટલે એ ટાઈપનું આપણને થઈ શકે તો પછીનું સ્ટેપ આવી શકે. પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે? આપણી કાલ્પનિક દુનિયાને કાપતું જાય. કાલ્પનિક દુનિયામાં આપણે એમ માનતા હતા કે હું સજ્જન માણસ છું, હું બધાને હેલ્પિંગ નેચર વાળો છું, પણ અંદર મેં જોયું તો મને ખબર પડી કે મારો હેલ્પિંગ નેચર છે એ લુચ્ચાઈ છે, કપટ છે. માન મોટાઈ લેવા માટેનું કપટ હું કરી ગયો છું બીજાનો. હવે પેલા હું માનતો હતો એ અંધારામાં હતો, કાલ્પનિક જગતમાં જે વિચારો આવતા હતા એની તાદાત્મ્યની અવસ્થામાં હતો. પ્રેઝન્ટ મોમેન્ટે શું કર્યું? એ વિચારોથી અલગ કરીને મારું આખું ચિત્ર, મારો આખો ચહેરો મને બતાવ્યો.
તો આ ચહેરો હું જોઉં અને મને જો બાઇટ થાય તો પછીનો ત્રીજો રસ્તો જે અંદરનું જે આપણું અંદર જે જોવે છે અનુભવે છે એ જે દિવ્ય તત્વ છે એની સાથે સંપર્ક કરવાની ઈચ્છા થાય, એની અંદર પ્રવેશ કરવાની ઈચ્છા થાય. પણ પ્રવેશ કેવી રીતે થશે કે પેલા બાઇટ થાય છે અને આપણે જે અંદર આપણો ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય એને હવે સમજવા માટે પ્રયત્ન કરીએ, કાઢવા માટે નહીં. આ વસ્તુ કઈ ખરાબ છે કે એવા લેવલથી આપણે એને જોવાની જરૂર નથી, કોઈ વસ્તુ નહીં. પ્રેજ્યુડાઇસથી જોવાની એને સ્ટોરી શું કેવી છે, રાગને શું સ્ટોરી કેવી છે, દ્વેષને શું સ્ટોરી કેવી છે, હિંસાને શું સ્ટોરી કેવી છે, પોલિટિક્સને શું સ્ટોરી કેવી છે. મારે ખાલી સ્ટોરી સાંભળવાની છે. આ શ્રવણ આને એક પ્રકારનું શ્રવણ કહેવાય. આપણી અંદર જે થઈ રહ્યું છે એનું શ્રવણ કરી છે અને શ્રવણ દ્વારા મુક્તિ, આપણી મુક્તિ થશે એ લોકોને ખાલી તટસ્થ રીતે સાંભળવા દ્વારા આપણી અંદરનું જે મુક્તિનું તત્વ છે એને ખીલી જાય. એટલે હવે જો આપણી અંદર તમે કોક વાર ટ્રાય કરો કે તમે આ ક્ષણની અંદર માનો કે શ્વાસની અંદર છો અને શ્વાસની અંદર રહીને પક્ષીનો જે અવાજ આવે છે એને સાંભળવાનો પ્રયત્ન કરો. પક્ષીને સાંભળવાનો, હવાનો સ્પર્શ થાય છે એને ફીલ કરવાનો પ્રયત્ન કરો. તમે જુઓ એની અંદર શું થાય છે, તમે પોતે ફીલ કરો. નાની નાની ઘટનાઓ ભલે હોય, હાવ નાની નાની ઘટના હોય, પણ આ તમારા હોવાપણાને રાખી અને તમારે બધી ઘટનાઓને જોવાની છે, અનુભવવાની છે. તો તમને ખ્યાલ આવશે ખાલી પક્ષીનો અવાજ વચ્ચે મેમરી નહીં આવવા દેવાની. આ શ્વાસની અંદર છે કે ગમે તેની અંદર છે અને ડાયરેક્ટ રીતે એને આપણે ફીલ કરી છે. આપણું જે અંદરનું જે ફિલિંગ હશે ને એ પોતે જ સુખદ હશે. આ જે આપણી અંદર જે અનુભવ કરે છે એને જો આપણે આગળ રાખશું ને તો બધા ફિલિંગો હાવ નાની નાની ઘટના જોઈ પણ તમને અંદર આનંદ આવી જાય, તમને અંદર સુખથી. માનો કે તમારી ભૂલ દેખાય ને તો તમને સુખનો અનુભવ થાય. આ તો ખબર નથી, આ ભૂલને તો આપણે કોઈ દી જોઈ જ નથી અને હવે મારી ભૂલ, મારી ફોલ્ટ મને દેખાય છે છતાં મને આનંદ આવે છે. એટલે આની અંદર બે વસ્તુ હાલતી હોય, એક જૂનો હું હોય એને થોડું દુઃખ થતું હોય અને જે નવો જે સાધના કરતો હોય એને આનંદ આવતો હોય. બે ઘટના બનતી હોય. ભૂતકાળના ટ્રેક ઓલા પ્રગટ થતા હોય કેટલા, એટલે અંદરનો જીવાત્મા એની હારે ચોટેલો હોય એટલે એને દુઃખ જ થાય કે આ જાય છે મારામાંથી, ખરાબ વસ્તુ મારામાં જાય છે એનું દુઃખ હોય. અને એક આ નવો જે હું હોય એને આ વસ્તુથી સારું લાગતું હોય કે આ તો ખબર નહોતી, હું તો મારી જાતને કંઈક અલગ ધારતો હતો અને આ તો હાવ અલગ નીકળ્યું. કેવા પ્રકારનું? તો એનાથી એક સુખ મળે. ખાલી આપણી ફોલ્ટ જાણવાથી સુખ મળે, હવાનો સ્પર્શ ને ફીલ કરવાથી સુખ મળે. પણ તમે છો ક્યાં? જે આપણી અંદર અનુભવ કરે છે, જે પ્રેઝન્ટ, જે અંદરનું પ્રેઝન્ટ તત્વ છે એને સેપરેટ કરો. જે અંદરના વિચારોથી, ભાવોથી, કલ્પનાઓથી સેપરેટ કરીને એને જોવાનો પ્રયત્ન કરો. તો આના દ્વારા જે આપણને સુખ આવશે ને, એટલે પછી આપણે સુખ માટે સ્પેશિયલ આપણને નાનપણથી આપણે જોયું છે કે કોઈ વસ્તુ મળે, કોઈ પદાર્થ મળે, કોઈ વ્યક્તિ મળે ત્યારે મને સુખ મળે. એ આપણી ભ્રમણા હતી. કારણ કે આપણા મા બાપ એવા નહોતા કે આપણને કોઈ શીખડાયું હોય કે સુખ આમાં નથી. સુખ તું જે છો ને, હકીકત તું જે છો એમાં જ સુખ છે, બીજા સમય સુખ નથી. એવું કોઈ જ્ઞાન આપણને મા બાપ હોય કે સમાજે કોઈ આપેલું નથી. એટલે આપણે અંદરથી સુખ્યા થવું હોય ને તો આ વસ્તુ કરવી પડે. અને આ વસ્તુ કરવા માટે તમારે ચિત્તને, માનો કે ચિત્ત છે ને કોઈ નાના પોઈન્ટ ઉપર રાખો, શ્વાસ ઉપર રાખ્યું, કોઈ પણ વસ્તુ ઉપર રાખ્યું. એટલે આ પ્રયોગ તમે કરશો ને, શ્વાસ ઉપર રાખવાનો કે XYZ નાભીમાં, હૃદયમાં, ગમે. હવે આ થોડી વાર તમે આમાં રહેશો ને એટલે અંદરનું સુખ શું કહેવાય ને એનું ફિલિંગ થશે. અંદરનું સુખ એટલે અત્યાર લગીને આપણે વિષય વગરનું સુખ નહોતું અનુભવ્યું, પણ આ શ્વાસનો આધાર લીધો, નાભીનો આધાર લીધો, હૃદયનો આધાર લીધો, આજ્ઞાચક્રનો આધાર લીધો અને એમાં આપણી સુરતાને નિરંતર રીતે અડધી કલાક, પોણી કલાક રાખવા માટે ટ્રાય કરી. અને એમાં અમુક અંશે આપણે જો સફળ થયા તો આપણને કોઈ પણ વિષય વગરનો આનંદનું ફિલિંગ થાય. અને એ આપણો દ્વાર છે કે જે દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે ખાલી શાંત થઈ જાય છે, વિચાર નથી હોતા, કોઈ પ્રકારની કલ્પના નથી હોતી, તો અંદર સુખ જ હોય છે. ખાલી આ વિચારો છે, કલ્પનાઓ છે, ચિંતાઓ છે એ મારા સુખને ઢાંકી દે છે.
એ પ્રકારે આપણને ફીલ થાય તો પછી આપણી વાસના છે એ ટળી જાય. વાસનાને ટાળવા માટે આ દેહાધ્યાસ બુદ્ધિ છે ને, દેહની બુદ્ધિ છે ને, એને તોડવી પડે. પછી ચાહે સ્થૂલ દેહની બુદ્ધિ હોય તો ભલે, સૂક્ષ્મ દેહની બુદ્ધિ હોય તો ભલે, કારણ દેહની બુદ્ધિ હોય તો ભલે, બધાય દેહથી આપણે અલગ થવું પડે. અત્યારે આપણે દેહ બની ગયા છીએ એટલે મન બની ગયા છીએ, વિચાર બની ગયા છે, એટલે એના સુખ દુઃખ આપણા સુખ દુઃખ. અને આ બધે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો બહારના મટીરિયલ થી જ જીવતું. આ બધાને બહારની ઉત્તેજના જોઈ, કોઈ પણ પ્રકારની ઉત્તેજના. કાલે ફિલ્મ જોવા જવું છે તો મને કાલે ફિલ્મ જોવા જવું છે, પણ અત્યારે મને અંદર આમ ખુશી થાય કે કાલ જવાના છે, કાલ જવાના. કેટલો અંદરનો ખાલીપો કેટલો છે અંદરનો. કાંઈ પણ નાની ઘટના છે, 15 દી પછી લગ્નમાં જવું છે, પાર્ટીમાં ક્યાંક જવું છે, 15 દી પછી મારે જવાનું છે, એનું અંદર સુખ લાગવાનું. એટલે આપણી અંદર ખાલીપો કેટલો છે તમે જો. આપણે આપણી સાથે રહી શકીએ એવી ક્ષમતા નથી. આપણી જાત, આપણે એકલા હું કામ નથી રહેવા માંગતા. માનો કે હું અંદર જઉં છું ને તો આમ અસ્ત વ્યસ્ત વિચારો આવે, ચિંતા વાળા, ટેન્શન વાળા વિચારો આવે. મારી હારે હું જીવવા માંગતો નથી, એટલે હું બીજા હારે જીવવા માંગુ. હવે જ્યાં લગીને હું મારી સાથે મારાથી પરિચિત નહીં થાવ, મારા અંદરના હાવ ખાલીપાથી પરિચિત નહીં થાવ ને, ત્યાં લગીને એટલે હું મારા ખાલીપાથી ભાગું છું. હું વિષયને શું કામ ગોતું છું કે મારે મારી સામે ના આવવું પડે. જો હું મારી સામે આવી જાઉં તો મારી અંદર કોઈ પ્રકારના ગીત જ નથી, કોઈ પ્રકારનું સંગીત નથી, અંદર કાંઈ નથી. હું હાવ કરતા હાવ ખાલી માણસ છું. અને આ ખાલી માણસ છે એ બીજાને ગોતે છે કે આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે. એટલે આપણા જીવનની આ રીત આવી છે. એટલે આપણે કોઈને કોઈ વ્યક્તિ પરિસ્થિતિને પકડી ઉકાન લઈ છે. ધર્મને, સંપ્રદાયને, વાળાને, ગમે એને પકડી સુકાન લઈ છે. આપણને એમ થાય કે આમાંથી ક્યાંક સુખી થઈ જશે, સુખનું આ સાધન લાગે છે. હવે એ સુખનું સાધન ન હોય. આપણે ખાલી હોય એટલે ચોટી જાય છે બહારના વસ્તુ. આમાં કઈ પ્રશ્ન જેના પ્રગટ થતી વાત આપણે ઈચ્છા રાખી આ સાયકલ મનોમય છે, આપણે એને ઊભી કરેલી, પણ કોઈ ના, એના દ્વારા તો કઈ થવાનું નથી. પેલી એક વસ્તુ યાદ રાખી લો, તમે ગમે એટલો વિચાર કરો કે આ ફોલ્સ છે, આ ખોટી છે, આ કાલ્પનિક છે, એટલે તમે જે લેવલ ઉપર જીવો છો એ લેવલ ઉપર સમસ્યાનો ઉકેલ નથી. તમે અત્યારે જે લેવલ ઉપર જીવો છો ને એના કરતા તમે હાયરના લેવલ ઉપર આવો ને ત્યારે આના ઉપર ફરક થઈ શકે. તમે અત્યારે જે લેવલ ઉપર છો ને એ લેવલ ઉપર એ સમસ્યાનું સમાધાન નથી થવાનું. માનો કે મારી અંદર ક્રોધ છે અને હું નક્કી કરું છું, મને ખબર પડે છે ક્રોધ દ્વારા કેટલું મારું અંતઃકરણ બગડે છે, બીજા લોકોને હેરાન કરી નાખું છું, અને હું અંદર સંકલ્પ કરું છું કે હું ક્રોધ નહીં કરું, આ ક્રોધ બહુ ખરાબ છે. પણ પાછો જયારે સમય આવે ત્યારે ક્રોધ થઈ જાય. તો એમ કેમ થાય છે? હું કેટલી વાર વ્રત લઉં છું, કેટલી વાર સંકલ્પ કરું છું, પણ એ સક્સેસ કેમ નથી જતા? મારા કોઈ પણ સંકલ્પો સક્સેસ કેમ નથી જતા? તો એ કે તમે જે લેવલ છે એના કરતા લેવલ ઉપરના લેવલ ઉપર જાઓ તો આ વસ્તુને તમે ઓવરકમ કરી શકો. પણ તમે જે લેવલ ઉપર છો એ લેવલ ઉપર સમસ્યાનો ઉકેલ થાય કેમ નથી? તમે શું કરો? તમે અત્યારે જે સાધન પકડીને એનો ઉપાય કરવા માંગો છો ને ત્યાં ઉપાય નથી એવું તમને સાક્ષાત્કાર થાય? તમને એવો સાક્ષાત્કાર થાય? તમે આ કેટલી વાર તમારા મનને મનાવ્યું હશે? તમે વિચાર કરો. તમે તમારા મનને કેટલી વાર મનાવ્યું હશે કે આ ફોલ્સ છે, આ ખોટું છે, છતાં એ કેમ ખેંચી જાય છે? એ લેવલ ઉપર સમાધાન જ નથી. તમે જે લેવલ ઉપર જીવીને, જે કાલ્પનિક મનોમય લેવલ ઉપર જીવીને એનું સમાધાન કરવા માંગો છો ત્યાં સમાધાન નથી. એના કરતા હાયરમાં તમે આવો. હાયર, એના કરતા હાયર છે એ વર્તમાન ક્ષણ હાયર છે. તો આ ક્ષણ અને તમે આને આ મન બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન જ ન કરો. આ ખરાબ છે, આ સારું છે, સમજાવવાનું નહીં. સમજણ આપણી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ, આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, આપણી અંદર પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞાને સીધું ડાયરેક્ટ જોવા દો. વિચાર પોતે કોઈ રીતે કોઈ વસ્તુનું સમાધાન કરવા માટે સક્ષમ નથી. વિચાર છે એ વ્યવહારિક બાબતોનું સમાધાન કરી શકે, સાયકોલોજીકલ બાબતને આટલું હરખું અડી ન શકે.
આવો સાક્ષાત્કાર આપણને થાય ખરો? આવો સાક્ષાત્કાર થઈ શકે કે વિચાર અગર કોઈ પ્રેમ કરવાની તાકાત નથી, વિચાર હોય ત્યાં પ્રેમ હોય જ નહીં. આ વાતે યાદ રાખી લેવાની. વિચાર હોય ત્યાં પ્રેમ હોય જ ન શકે. એવો સાક્ષાત્કાર મને થઈ હશે? સાક્ષાત્કાર આવો થાય ને ત્યારે તો હું વિચારને છોડું. આ વિચાર છે એ જ પ્રશ્ન છે, પોતે જ પ્રશ્ન. વિચાર છે એના દ્વારા વ્યવહારિક પ્રશ્નોનું તમે સમાધાન કરી શકો, પણ સાયકોલોજીકલ રાગ, દ્વેષ, લોભ, ભય, ઘૃણા એને તમે અડી ના શકો. એટલે આવો સાક્ષાત્કાર એમાં શું થાય? આપણે અગર પ્રેમ નથી એટલે શું કરી છે? આપણે વિચાર દ્વારા વિચારને કાપવા જાય છે. આ વિચાર દ્વારા વિચાર કપાવવાનો નથી. એના કરતા તમે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ કરો તો જ એ શક્ય છે. તો હાયર ડાયમેન્શનમાં કેવી રીતે પ્રવેશ કરો? હાયર ડાયમેન્શન કોને કેવું? એટલે હવે આપણે બે વિભાગ કરી, એક વિચારથી જોવું અને એક ખરેખર હું જે છું એના દ્વારા જોવું. આ બે વચ્ચેનો વિભાગ કરીએ ગયા આપણે. આપણું અત્યારનું જોવાનું ગમે એવું જોવાનું, તમે અત્યારે સાક્ષી હો, દ્રષ્ટા હો, પણ તમે જોવો છો એ વિચારથી જ જોવો છો. હવે કોઈ એવું જોવાનું છે કે વિચાર ન હોય છતાં હું જોઈ શકતો હોઉં? એવું કંઈ છે આપણી અંદર? વિચાર નથી છતાં હું જોઈ શકું છું. વિચાર હોય ત્યારે હું કલર વાળું જોઉં છું. તમે બરાબર જોવો, આ વિચાર પોતાનો કલર ચડાવીને જોવે છે. વિચારને કલર કરવો પડે. અને હું જયારે મારી પ્રેઝન્સ હોય એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટને આટલું બધું મૂલ્ય કેમ આપીએ છીએ? એટલે આ ક્ષણની અંદર જયારે હું હોઉં છું ને, એટલે મારું હોવું નકર હોતું જ નથી. હું છે કાં ભૂત થઈ જાવ ને કાં ભવિષ્ય થઈ જાવ, મારું તો અસ્તિત્વ, મારું હોવાપણું જ નથી. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારું હોવાપણું પ્રસ્થાપિત કરે છે. તમે કોણ છો? અને તમે જયારે તમે હો છો એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે તમે, અને તમે હો છો તો તમે ડાયરેક્ટ રીતે વિચારને જોઈ શકો. આ બધી માનો કે અહીંયા કઈ ડેકોરેશન કરેલું છે, આ ઘરમાં તમે પ્રવેશ કર્યો તો ઘર કેવા પ્રકારની ગોઠવણીથી છે, એ બધાની વસ્તુની ખબર ક્યારે પડે? તમે આ ક્ષણની અંદર, તમે વર્તમાન ક્ષણની અંદર તમારા દ્વારા તમે જોવો ત્યારે થાય. અને તમારા દ્વારા જોવું એટલે શું અને વિચાર દ્વારા જોવું એટલે શું, એ બેનો જો આપણે ફરક કરી શકીએ ને તો સાધના થઈ શકે. સાધના જે થઈ શકે આ બેનો ફરક ક્યારેક કોઈ કરતું જ નથી. એટલે બધા કેટલાક લોકો રટણ કરે છે, હું આત્મા છું, હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. કઈ થવાનું? કઈ થઈ જ નથી. એ શબ્દો છે, એ વિચાર છે. અને એ ડાયમેન્શન, જે ડાયમેન્શનમાંથી તમારી આગળ દુઃખ છે, ત્રાસ છે, હિંસા છે, લોભ છે, એ દૂર નહીં થઈ શકે. એનાથી હાયર કોઈ ડાયમેન્શનમાં તમે પ્રવેશ નહીં કરો ત્યાં લગી. અને હાયર ડાયમેન્શન માટે તમારે પોતાને ખુદને જોવું પડશે. વિચાર નહીં, વિચાર દ્વારા નહીં, તમે ખુદ જોવો. અને ખુદ જોવું એટલે શું અને વિચાર દ્વારા જોવું, એ તમારા સાધક તરીકે તમારે જ અંદરથી બેનો વિભાગ કરવાનો છે. અને આ વસ્તુ છે કે આ વસ્તુ છે. આપણે આજ્ઞાચક્રથી જોઈએ તો જે વસ્તુથી વાસ્તવિક રીતે દેખાય એ જોવું કેવી રીતે? આજ્ઞાચક્રને ખોલવા માટેની ચાવી ખાલી વર્તમાન ક્ષણ છે. આ ક્ષણની અંદર તમે જીવતા હો ને એટલે તમારું આજ્ઞાચક્ર આપોઆપ ખુલે. તમારે એનો કોઈ સ્પેશિયલ પ્રયાસ કરવાની જરૂર નથી. આજ્ઞાચક્ર એટલે ત્રીજું નેત્ર, બરાબર? ત્રીજું નેત્ર એટલે અત્યારે વર્તમાન ક્ષણમાં છો એટલે તમે જુઓ છો, વિચાર નથી જોતો. અને તમે જુઓ છો સ્વયંની આંખ છે, તો સ્વયંની આંખ એ જ આજ્ઞાચક્ર છે. એટલે આજ્ઞાચક્ર કોઈ અલગ વસ્તુ નથી. આ તો આપણે સેન્ટર શું કામ આપી છીએ? માનો કે તમે કોઈ પણ એક સેન્ટર, હૃદયનું સેન્ટર લ્યો, આજ્ઞાચક્ર, રામ લ્યો, કૃષ્ણ લ્યો, જે વસ્તુ લ્યો, પણ એના દ્વારા તમે કોન્શિયસ એફર્ટ કરો છો વર્તમાનમાં આવવા માટે. એ મહત્વની વસ્તુ છે. હું કઈ કરું છું, માનો કે રામ બોલું છું, મહત્વનું નથી, કૃષ્ણ બોલું છું, આજ્ઞાચક્રમાં રહું છું, પણ એના દ્વારા હું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું. એ મહત્વની વસ્તુ. મારી હાજરી નથી, બસ હાજરી જ, આપણું પ્રેઝન્સ જ. એક માલિક હોય, તમે વિચાર કરો કે 4, 5, 6 નોકરો છે અને માલિક હાજર નથી 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, તો મકાનને કેવું રાખશે લોકો? અને પછી માનો કે મકાન માલિક આવે તો એ કઈ બોલવાનો છે? એ આવે, જેવો મકાન માલિક અંદર દાખલ થાય એટલે નોકરો કેવો વ્યવસ્થિત થઈ જાય. બસ આ જ છે. તો તમારી પ્રેઝન્સ આવે ને એટલે અરાજકતા, અવ્યવસ્થા છે ને જતી રહે. તમારે ખાલી પ્રેઝન્સ તાર.
અવ્યવસ્થા તમને દેખાવા માંડે. તમે જેવી પ્રેઝન્સ થાવ તમને આખી તમારી અંદરને કેઓટિક જે સ્થિતિ છે ને તમને દેખાય, મન કેવી રીતે કામ કરી રહી છે. આપણી અંદર આમ 3 સ્થિતિ છે કે આમ વર્બલાઇઝેશનની સ્થિતિ છે, એમાં શબ્દો મનનો બબડાટ છે, કાં કોઈ આકૃતિ ચિત્રો ના ડે ડ્રીમિંગ, દીવા સપના ચિત્રો જોઈ જોઈને આપણે મખવાય. એટલે એક શાબ્દિક છે, એક ચિત્રવાળું છે, અને એક આ 2 વસ્તુ ન હોય ને એવું ત્રીજું શાંત અવસ્થા, નિર્વિચારની અવસ્થા. એટલે આપણે જવાનું છે. એટલે આપણું અત્યારે જે કોન્શિયસ માઇન્ડ છે એ આપણે થોડા વર્ષ એટલે ઘણા વર્ષો થઈ ગયા. આપણે પહેલા આપણા જીવનની જે શરૂઆત થઈ હતી ત્યારે લેંગ્વેજ નહોતી. ધીરે ધીરે માનવ બન્યો અને માનવે ઘણા લાખો વર્ષ પછી લેંગ્વેજની શોધ કરી. એટલે લેંગ્વેજ છે એ આપણે આમ લાખો વર્ષનું જીવન જોઈ તો હમણાંની વસ્તુ છે લેંગ્વેજ છે. એટલે લેંગ્વેજ છે એ શબ્દ છે એ તો હાવ ઉપર છેલ્લી વસ્તુ છે. માનવે જે બનાવેલી લેંગ્વેજ છે ને, અને આપણે અંદરની અનકોન્શિયસ છે, આપણું જે અનકોન્શિયસ જે માઇન્ડ છે ને એ ચિત્રની ભાષા જાણે છે. આપણું જે અનકોન્શિયસ માઇન્ડ છે એ લેંગ્વેજમાં કંઈક વ્યક્ત કરે છે ને, એને આપણે આપણું જે કોન્શિયસ માઇન્ડ છે ને એને શબ્દ અને વિચારની અંદર ટ્રાન્સફર કરે. પણ આપણું અનકોન્શિયસ માઇન્ડ છે ને એ ખાલી ચિત્રની ભાષા જ જાણે છે. જેમ કોમ્પ્યુટરની અંદર 0101 એની લેંગ્વેજ છે. 0101 લેંગ્વેજની અંદર તમને બધી વસ્તુ ચિત્રો દેખાય, શબ્દ સંભળાય, બધી વસ્તુ 01 ની અંદર. એમ આની અંદરની આ અનકોન્શિયસ માઇન્ડની ભાષા છે એ ચિત્રની ભાષા. એટલે આ કોઈ પણ વસ્તુને એટલે આપણા મોટા ભાગના બધા લોકો એમ કહે છે તમારે જે મેળવવું હોય તમે મેળવી શકો. બધા અત્યારે બહુ એવા શિબિરો હોય છે કે તમારે તમારી ઈચ્છા પ્રમાણે તમે બધું મેળવી શકો. એક સેન્સથી સાચી વસ્તુ એ છે કે એટલે વિઝ્યુલાઇઝેશન કરો. તમે વિઝ્યુઅલ એટલે ચિત્રના રૂપમાં નાખો. એટલે તમે વિઝ્યુલાઇઝેશન કરો ને એ અનકોન્શિયસ માઇન્ડ, અને અનકોન્શિયસ માઇન્ડ છે ને એ આપણી સમગ્રતા છે. સમગ્રતામાં જે વસ્તુ જાય ને એ પરિણામ લે આવી છે એ સેન્સ. એટલે શબ્દને છોડવાના છે, ચિત્રને છોડવાના છે, અને શબ્દ અને ચિત્રને છોડ્યા પછી આપણે જે છે એમાં આવવાનું છે. બુદ્ધિની સ્થૂળ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ, કારણ શરીર કીધા આપણે 3 શરીર કીધા. આપણા 3 શરીરો છે. સ્થૂળ શરીર તો આ દેખાય જ છે, આ સ્થૂળ શરીર તો દેખાય જ છે. પછી આપણી અંદર જે ભાવ લાગણીઓ આવે છે ઇમોશન છે, એ સૂક્ષ્મ શરીર છે. અને વિચાર છે ને એ મૂળ બેઝિક વસ્તુ છે. વિચાર તમારી અંદર જેટલું સ્ટોર હોય ને, જ્ઞાતનો સ્ટોર હોય ને, માનો કે તમને એવો વિચાર ન આવે, એવું કરવાનો વિચાર તમને ક્યારેય ન આવે જે તમે સાંભળ્યું ન હોય, જોયું ન હોય. એટલે વિચાર છે એમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય ને ઈચ્છામાંથી ક્રિયા ઉત્પન્ન થાય. એટલે તમે જેવા માહોલમાં રહેતા હો એવા પ્રકારના વિચારો તમને આવવા માંડે. જેવા માહોલમાં રહેતા હો, જેવા પ્રકારના વિચારો એવા પ્રકારની ઈચ્છા, એવા પ્રકારની ક્રિયા. એટલે વિચાર છે એ બેઝિક છે. કારણ આપણને ધક્કો મારીને કરાવવાળું કારણ છે વિચાર. આપણે મૂલ્ય કોને આપેલું છે? આપણે જે અંદર મૂલ્ય, કોઈ બિઝનેસને મૂલ્ય આપ્યું હોય, કોઈ ચિત્રને, કોઈ સંગીતને. એટલે વિચારની અંદર જેનું મૂલ્ય હોય, વિચાર છે એ કારણ શરીર છે. ઓલું સૂક્ષ્મ કારણ શરીર એટલે હેતુ. તમે ક્યાં હેતુથી આ કામ કર્યું? માનો કે તમે કોઈને હેલ્પ કરી, બેનને હેલ્પ કરી, ભાઈને હેલ્પ કરી, ગમે ને XYZ ને હેલ્પ કરી, એની પાછળ તમારું કારણ શું છે? આપણે એને ડેકોરેશન કરી શકીએ, મને પ્રેમ છે. પ્રેમ નથી. પણ એ કોઈ પણ રીતે એ જે આપણો અંદરનો હેતુ પકડાઈ જાય ને તો એ કારણ શરીર છે એ ખુલ્લું થઈ જાય. આપણા બધા હેતુઓ ખુલ્લા. એટલે આપણા આધ્યાત્મની સાધના છે એ શું છે? મારા દરેક હેતુ, હું તમને હેલ્પ કરું છું, હું તમને ત્રાસ આપું છું, કોઈ પણનું કારણ મને ખબર પડી, સાચું કારણ, ખોટું નહીં. આપણું માઇન્ડ છે ને ખોટા કારણો ગોતે છે. એમને સાચું કારણ જો જડી જાય તો આપણે કારણ શરીરને ટચ કર્યું, અને કારણ શરીરને ટચ કર્યો તો આપણે આખા બદલાય છે. આપણે જેવા છીએ, આપણા હેતુઓને આપણે એટલા બધા ડેકોરેટિવ કરી છે ને, આપણી અંદર જે કંઈક કરીને એને ડેકોરેશન કરી. એટલે આપણને સાચા હેતુની તો ખબર જ ન હોય કે આ શું કામ કર્યું. એટલે એના માટે આપણી અંદર સૂક્ષ્મતા આવવી જોઈએ. એટલે આપણી અંદર
ખાલી આ એક બોડી નથી, પણ સૂક્ષ્મ બોડી છે અને કારણ બોડી છે, અને મહાકારણ બોડીથી આ ત્રણેય બોડીને અડવાના છે. આપણી અંદર જે મહાકારણ બોડી છે એને તુર્ય કહે, તુર્ય તત્વ. તુર્ય એટલે આપણે અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરી છે, એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ જ આપણે તુર્યમાં જે છે જેવું છે એવું જોઈ શકીએ.